પ્રેમ માટે બધું છોડી દેવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પણ શું કોઈ પ્રેમ માટે પોતાના જ મંગેતરની હત્યા કરવાનો આરોપ સહન કરી શકે? અને જો હા, તો પછી એ જ બે લોકો આજે એકબીજા પર આરોપો કેમ લગાવી રહ્યા છે? પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ મર્ડર કેસમાં હવે એવો વળાંક આવ્યો છે કે આખી તપાસનું ચિત્ર બદલાઈ રહ્યું છે. એક સમયે એકબીજા માટે બધું કરવા તૈયાર હોવાનું કહેવાતું કપલ આજે પોલીસ કસ્ટડીમાં એકબીજાને જ મુખ્ય આરોપી ગણાવી રહ્યું છે. તો આખો કેસ શું છે? હત્યાની યોજના કેવી રીતે બની? પહેલો પ્રયાસ કેમ નિષ્ફળ ગયો? અને હવે પોલીસ પાસે બંનેને દોષી સાબિત કરવા માટે શું પુરાવા છે? આ તમામ સવાલોના જવાબ જાણીશું આજના વિડીયોમાં. કેસની શરૂઆત 14 જૂનના રોજ પુણે નજીક આવેલા લોહાગઢ કિલ્લા પર ટ્રેકિંગ દરમિયાન યુવાન ઉદ્યોગપતિ કેતન અગ્રવાલ ખીણમાં પડી જતા તેમનું મોત થયું હતું. શરૂઆતમાં આ ઘટનાને અકસ્માત માનવામાં આવી હતી. મંગેતર સિયા ગોયલે પણ મદદ માટે બૂમો પાડી હતી અને કહ્યું હતું કે કેતન નીચે પડી ગયો છે. પરંતુ પોલીસ તપાસ આગળ વધતા આખી કહાની બદલાઈ ગઈ. પ્રેમ ત્રિકોણની એન્ટ્રી તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે સિયા ગોયલ અને ચેતન ચૌધરી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા મુજબ બંને એકબીજા સાથે જીવન જીવવા માંગતા હતા. જ્યારે બીજી તરફ સિયાની સગાઈ કેતન અગ્રવાલ સાથે થઈ ચૂકી હતી. લગ્નની તૈયારીઓ પણ ચાલી રહી હતી. લગ્ન તોડવાના પ્રયાસ. તપાસમાં સામે આવેલા દાવા મુજબ સિયાએ કેતન સાથે લગ્ન ન કરવાની વાત કરી હતી, પરંતુ કથિત રીતે લગ્ન તોડવાનો કોઈ સરળ રસ્તો મળતો નહોતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બંનેએ ભાગીને લગ્ન કરવાનો વિચાર પણ કર્યો હતો, પરંતુ પરિવારની પ્રતિષ્ઠા, સમાજ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ યોજના છોડવામાં આવી. પછી શું બન્યું? પોલીસનો આરોપ છે કે જ્યારે તમામ રસ્તા બંધ થયા ત્યારે બંનેએ હત્યાની યોજના બનાવી કે 14 જૂને હત્યાનો પહેલો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સફળ થયો નહોતો. ત્યારબાદ ફરી તક જોઈને આખી યોજના અમલમાં મુકાઈ. આ તમામ દાવાઓની સત્તાવાર પુષ્ટિ હજુ કોર્ટમાં થવાની બાકી છે. પોલીસના આરોપ મુજબ સિયા, કેતન અને ચેતન ત્રણેય લોહાગઢ કિલ્લા પર પહોંચ્યા. ત્યાં પહેલેથી નક્કી કરેલા સ્થળે આખી ઘટના બની હોવાનો પોલીસનો દાવો છે. પોલીસ માને છે કે ઘટના એવી રીતે ગોઠવવામાં આવી હતી કે તે અકસ્માત જેવી લાગે. તપાસમાં સૌથી મોટો ટ્વિસ્ટ. હવે આ કેસમાં સૌથી મોટો વળાંક આવ્યો છે. શરૂઆતમાં સિયા અને ચેતન બંને એકબીજાનો સાથ આપી રહ્યા હતા, પરંતુ હવે પોલીસ કસ્ટડી દરમિયાન બંનેના નિવેદનો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. ચેતન શું કહી રહ્યો છે? પોલીસ સૂત્રો મુજબ ચેતનનો દાવો છે કે તે માત્ર સિયા સાથે ભાગવા માંગતો હતો. હત્યાનો વિચાર સિયાનો હતો અને સમગ્ર પ્લાન પણ સિયાએ જ બનાવ્યો હતો. સિયા શું કહી રહી છે? બીજી તરફ સિયા પોલીસને કહી રહી છે કે સમગ્ર યોજના ચેતનની હતી. ચેતને જ હત્યાનો વિચાર આપ્યો અને તેણે જ આખી યોજના બનાવી. સિયાનો એવો પણ દાવો છે કે 14 જૂનનો પહેલો પ્રયાસ નિષ્ફળ જતા ચેતન ખૂબ ગભરાઈ ગયો હતો અને રડવા લાગ્યો હતો. પ્રેમનો અંત. બ્લેમ ગેમની શરૂઆત. એક સમય હતો જ્યારે બંને સાથે રહેવા માટે બધું કરવા તૈયાર હોવાનું કહેવાતું હતું, પરંતુ હવે બંને એકબીજાને બચાવવા નહીં પણ પોતાને બચાવવા માટે એકબીજા પર આરોપ મૂકી રહ્યા છે. કાયદાકીય ભાષામાં આ પ્રકારની રણનીતિને ઘણીવાર બ્લેમ ગેમ અથવા ડિફેન્સ સ્ટ્રેટેજી તરીકે જોવામાં આવે છે. પોલીસ સામે સૌથી મોટો પડકાર. 29 જૂન સુધી બંને પોલીસ કસ્ટડીમાં છે. તે પહેલા પોલીસને માત્ર નિવેદનો પર નહીં પણ મજબૂત પુરાવાઓની ચેઇન તૈયાર કરવી પડશે, જેમ કે મોબાઈલ કોલ રેકોર્ડ, લોકેશન ડેટા, સીસીટીવી, ડિજિટલ પુરાવા, ફોરેન્સિક તપાસ, સાક્ષીઓના નિવેદનો. આ તમામના આધારે પોલીસે કોર્ટમાં સાબિત કરવાનું રહેશે કે બંને મળીને કાવતરું રચ્યું હતું કે નહીં. સિયાની માતાનું નિવેદન. આ કેસમાં સૌથી ભાવુક નિવેદન સિયાની માતા પૂજા ગોયલનું સામે આવ્યું. તેમણે કહ્યું, જો મારી દીકરી દોષી સાબિત થાય તો તેને પણ એ જ જગ્યાએથી નીચે ફેંકી દેવી જોઈએ જ્યાંથી કેતન પડ્યો હતો. તેમણે કહ્યું કે કેતન ખૂબ સારો છોકરો હતો અને જો કોઈ દોષી હોય તો તેને કડક સજા મળવી જોઈએ. સિયાના પિતાની પ્રતિક્રિયા. સિયાના પિતાએ પણ કેતનના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે કેતનને તેઓ પોતાના દીકરા જેવો માનતા હતા. આ ઘટના બંને પરિવારો માટે વિનાશક સાબિત થઈ છે. આખો કેસ હવે ક્યાં પહોંચ્યો? હાલ
બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. તપાસ ચાલુ છે. પોલીસ પુરાવા એકત્ર કરી રહી છે અને હવે સમગ્ર કેસનો આધાર કોર્ટમાં રજૂ થનારા પુરાવાઓ પર રહેશે. મહત્વની વાત એ છે કે અત્યાર સુધી જે વિગતો સામે આવી છે તે મુખ્યત્વે પોલીસના દાવા અને તપાસ પર આધારિત છે. આરોપીઓ સામેના આરોપો હજુ કોર્ટમાં સાબિત થવાના બાકી છે. પ્રેમ, વિશ્વાસ, દગો અને હત્યાના ગંભીર આરોપો. આ કેસમાં દરેક દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે સૌથી મોટો સવાલ એ છે, શું પોલીસ બંને સામે એટલા મજબૂત પુરાવા રજૂ કરી શકશે કે કોર્ટમાં આરોપ સાબિત થઈ શકે, કે પછી આ બ્લેમ ગેમ આખા કેસનું ચિત્ર બદલી નાખશે? તમને શું લાગે છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો.